ક્યારે વિચાર્યું છે કે આટલા મોટા દેશને ચલાવવા માટેનો માસ્ટર પ્લાન કેવો હશે? એક એવી બ્લૂપ્રિન્ટ જે ખાલી કાયદાઓ જ નહીં, પણ દેશના સપનાઓ અને આકાંક્ષાઓ પણ બતાવે. બસ એ જ છે આપણા ભારતીય બંધારણનું આમુખ. એ એક રીતે આપણા દેશનો આત્મા છે, એની ઓળખ છે. લોકો એમ જ નથી કહેતા કે આમુખ બંધારણનો આત્મા છે. જરા વિચારો, આત્મા વગર શરીર શું છે? બસ હાડકાં અને માંસનું ઢગલો. એવી જ રીતે આમુખ વગર આપણું બંધારણ પણ ખાલી નિયમો અને કલમોની એક જાડી બુક બની જાય. આ આમુખ જ છે જે એમાં પ્રાણ પૂરે છે, એને એક દિશા આપે છે. તો સવાલ એ થાય કે આ આમુખ એટલે કે પ્રિએમ્બલ છે શું? બહુ જ સિમ્પલ રીતે સમજવું હોય તો એ આપણા બંધારણનું ટ્રેલર છે. જેમ કોઈ ફિલ્મનું ટ્રેલર જોઈને આખી ફિલ્મની ઝલક મળી જાય ને, બસ એ જ રીતે આમુખ વાંચીને આખા બંધારણનો સાર સમજાઈ જાય છે. એ આપણને બતાવે છે કે બંધારણ બનાવનારાઓના મનમાં કેવા ભારતની કલ્પના હતી. પણ એક મિનિટ, આટલો શક્તિશાળી દસ્તાવેજ, આટલી મોટી બ્લૂપ્રિન્ટ, આને આટલી બધી તાકાત મળે છે ક્યાંથી? કોઈ રાજા મહારાજા પાસેથી? કે પછી સરકાર પાસેથી? ના, બિલકુલ નહીં. એનો જવાબ તો આમુખના પહેલા જ 3 શબ્દોમાં છુપાયેલો છે. અને એ શબ્દો છે અમે ભારતના લોકો. બસ આટલું જ. આ કોઈ રાજાનો હુકમ નથી, કોઈ બહારની તાકાતનો આદેશ નથી. આ શરૂઆત જ આપણાથી થાય છે, ભારતના સામાન્ય લોકોથી. અને આનો મતલબ બહુ સીધો અને સ્પષ્ટ છે. અસલી પાવર, અસલી સત્તા એ આપણા હાથમાં છે, દેશના નાગરિકોના હાથમાં. સરકાર આપણા માટે છે, આપણા દ્વારા ચાલે છે. આપણે જ અસલી બોસ છીએ. આ જ તો છે સાચી લોકશાહીનો પાયો. તો ચાલો હવે આમુખમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ બ્લૂપ્રિન્ટ આપણા દેશને કેવો બનાવે છે અને આપણને એટલે કે એના નાગરિકોને કયા વચનો આપે છે. જુઓ, આ 5 શબ્દો છે ને, એ ભારતનું કેરેક્ટર સર્ટિફિકેટ છે. એક એક કરીને સમજીએ. સાર્વભૌમ એટલે કે આપણે આપણા માલિક છીએ, આપણા નિર્ણયો આપણે જાતે લઈશું. સમાજવાદી એટલે કે સમાજમાં અસમાનતા ઘટે અને બધાને વિકાસનો મોકો મળે. બિનસાંપ્રદાયિક મતલબ કે સરકાર માટે બધા ધર્મ સરખા છે. લોકતાંત્રિક એ તો આપણે જાણીએ છીએ, આપણી સરકાર આપણે ચૂંટીએ છીએ. અને પ્રજાસત્તાક એટલે કે દેશના સૌથી મોટા પદ પર બેઠેલી વ્યક્તિ પણ વારસાગત રાજા નહીં, પણ ચૂંટાયેલી હશે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો છે ને, એ મૂળ આમુખમાં હતા જ નહીં. એને તો 1976માં એક સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા. આ શું બતાવે છે? એ જ કે આપણું બંધારણ કોઈ પથ્થર પર કોતરેલી લકીર નથી. એક જીવંત દસ્તાવેજ છે જે સમયની સાથે વિકસે છે. ઓકે, તો દેશ કેવો હશે એ તો નક્કી થઈ ગયું, પણ આપણા માટે શું? નાગરિકોને શું ગેરંટી મળે છે? તો સૌથી પહેલું વચન છે ન્યાયનું. અને હા, આ ખાલી કોર્ટ કચેરીની વાત નથી, આ 3 પ્રકારના ન્યાયની વાત છે. સામાજિક ન્યાય એટલે કોઈની સાથે જાતિ, ધર્મ કે લિંગના આધારે ભેદભાવ ન થાય. આર્થિક ન્યાય એટલે બધાને કમાવવાની અને આગળ વધવાની સમાન તક મળે. અને રાજકીય ન્યાય એટલે દરેક નાગરિકને મત આપવાનો અને દેશના શાસનમાં ભાગ લેવાનો હક મળે. ન્યાય પછી આવે છે સ્વતંત્રતા, લિબર્ટી. આનો મતલબ છે કે આપણને દરેકને વિચારવાની આઝાદી છે, બોલવાની આઝાદી છે, કોઈ પણ ધર્મ પાળવાની કે ન પાળવાની પણ આઝાદી છે. આ આઝાદી વગર લોકશાહીની કલ્પના પણ ન કરી શકાય. ત્રીજું વચન છે સમાનતાનું. એકદમ સીધી વાત. કાયદો બધા માટે સરખો, પછી ભલે કોઈ ગમે તેટલું અમીર હોય કે ગરીબ. અને દરેકને જીવનમાં આગળ વધવા માટે સરખા મોકા મળવા જોઈએ. કોઈને પણ પાછળ ન છોડી શકાય. અને હવે આવે છે ચોથું અને કદાચ સૌથી મહત્વનું વચન, બંધુત્વ, ફ્રેટર્નિટી એટલે કે ભાઈચારો. આપણે ભલે ગમે તે ભાષા બોલતા હોઈએ, ગમે તે ધર્મ પાળતા હોઈએ, પણ આખરે તો આપણે બધા ભારતીયો છીએ, એક પરિવાર છીએ. આ જ ભાઈચારાની ભાવના દરેક વ્યક્તિના ગૌરવને જાળવે છે અને દેશને એક સૂત્રમાં બાંધી રાખે છે. અને ખબર છે, આ બંધુત્વની ભાવનાને હજી વધારે મજબૂત કરવા માટે 1976ના એ જ સુધારામાં અખંડિતતા શબ્દ પણ ઉમેરાયો, જેનો સ્પષ્ટ સંદેશ છે ભારત એક છે અને એને કોઈ તોડી નહીં શકે. સારું, તો આમુખના આદર્શો અને સપનાઓની વાત તો આપણે કરી, પણ હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. કાયદાની દુનિયામાં આ આમુખનું સ્થાન શું છે? શું આના આધારે કોર્ટમાં કોઈ કેસ જીતી શકાય? ચાલો એ જોઈએ.
તો આનો જવાબ થોડો રસપ્રદ છે. હા, પણ અને ના પણ. જુઓ, આમુખના આધારે સીધા કોર્ટમાં જઈને કોઈ કેસ નથી કરી શકાતો. એ એન્ફોર્સેબલ નથી. પણ એ બંધારણનો દીવાદાંડી જેવો છે. જ્યારે પણ જજ કોઈ કાયદાના અર્થઘટનમાં ગૂંચવાય ત્યારે તેઓ આમુખ તરફ જુએ છે. એમને રસ્તો બતાવવા માટે. એ સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ કાયદો બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ ન જાય. આના પરથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આમુખ બંધારણનો આત્મા છે તો શું સંસદ એમાં ફેરફાર કરી શકે છે? શું કોઈ સરકાર એને પોતાની મરજી મુજબ બદલી શકે છે? અને જવાબ છે હા. સુધારો તો થઈ શકે છે. આપણે જોયું કે 1976માં થયો પણ હતો. પણ એક બહુ મોટી શરત સાથે. અને આ શરત આવી 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાંથી. સુપ્રીમ કોર્ટે એક અદ્ભુત સિદ્ધાંત આપ્યું જેને મૂળભૂત માળખાનો સિદ્ધાંત કહેવાય છે. કોર્ટે કહ્યું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ એના મૂળભૂત માળખાને, એના પાયાને નુકસાન ન પહોંચાડી શકે. જેમ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, કાયદાનું શાસન, આ બધું બંધારણનો પાયો છે. એને કોઈ પણ સરકાર હાથ લગાવી શકે નહીં. તો આના પરથી સ્પષ્ટ થાય છે કે આમુખ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. એ એક જીવંત વારસો છે જે આજે પણ આપણા દેશને સાચો રસ્તો બતાવી રહ્યો છે. આની યાત્રામાં 2 તારીખો હંમેશા યાદ રાખવા જેવી છે. પહેલી, 26 નવેમ્બર 1949, જે દિવસે આપણી બંધારણ સભાએ આ ઐતિહાસિક દસ્તાવેજને અપનાવ્યો. અને બીજી, 26 જાન્યુઆરી 1950, જે દિવસે આ બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થયું અને ભારત એક સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું. આ જ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જે પહેલી તારીખ હતી 26 નવેમ્બર, એ દિવસને હવે આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. જેથી આપણે ક્યારેય ન ભૂલીએ કે આપણને આ અદ્ભુત બ્લૂપ્રિન્ટ કેવી રીતે મળી. તો અંતમાં એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આઝાદીના આટલા દાયકાઓ પછી શું આપણે એવા ભારતનું નિર્માણ કરી શક્યા છે જેનું સપનું આ આમુખમાં જોવામાં આવ્યું હતું? આપણા રોજિંદા જીવનમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો કેટલા જીવંત છે? કારણ કે આમુખ માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી. એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એક સતત પ્રેરણા સ્ત્રોત છે.